પૈસા પાણી બધું ખાટલામાં ને ખાટલામાં. મારો છોકરો ભણવા જતો તો મેં એને અત્યારે મારી સેવા કરવા કોઈ નથી. તે છોકરાને મેં અત્યારે મારી પાસે રાખ્યો છે 3 મહિનાથી. એવી મારી અત્યારે પોઝિશન છે. આ પેટમાં મને ઇન્ફેક્શન લાગ્યું છે અને આ મણકા આવે ને ત્યાં ફ્રેક્ચર થયેલા છે. 7 ફ્રેક્ચર કીધા. એટલે મણકાને લીધે તે સતત 24 કલાક દુખાવો રહી. એની મમ્મી પણ નથી. એની મમ્મીને ગુજરી ગયા 12 વર્ષ ત્યાં. કમાવા વાળો એક છું. છોકરાનું ભવિષ્ય આખું મારી ઉપર છે. ત્યારે એવી પોઝિશન છે મારી કે મારા બ્લોકમાં જે બધા આડખે આજુબાજુમાં બધા રહે છે એ લોકો મને ખાવાનું દઈ જાય છે. નહીં પૈસા કોઈ મદદ નહીં, કોઈ ને બીજી કોઈ પોઝિશન ઉપર. અને મેં કમી નથી રાખી, પણ અત્યારે હું ખાટલામાં પડ્યો એટલે કમી મારા છોકરા આવી. અત્યારે એ મારા પપ્પા બનીને બેઠો. મારો છોકરો હું એમ કહું છું કે 12 વર્ષનો છે, પણ હું અત્યારે 12 વર્ષનો છું. મારો છોકરો 40 વર્ષનો. મારે તો લાઇટ પણ કાપી ગયા, મીટર હોત લઈ ગયા તો હું બિલ ન ભરી શક્યો. મને કોઈ જીવવાની ઓલી નથી, પણ જીવવું છે આના માટે કે આનું ભવિષ્ય મારે જોવું. બરોબર છે. તને તારા મિત્રોની યાદ નહીં, બધું નહીં આવતું હોય? આખો દિવસ રમાઈને બધું મારું બધું કામ કરી પછી મને એમ કે પપ્પા હું રમવા જાઉં તો જાય. હું નાનો હતો ત્યારે મારા મમ્મી ઓફ થઈ ગયા. મમ્મી મેં નાનપણથી નથી જોયા. મા પણ નથી ગયા તો મારું શું? જય સિયારામ, જય રામધામ. હાલ અમે આવ્યા છીએ ભાવનગર જિલ્લાની અંદર એક પરિવારની મુલાકાતે. જે પરિવારની અંદર એના પપ્પા અને એનો દીકરો બંને રહી છે. ભાઈના મમ્મી ઘણા સમય પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને હાલ એની પરિસ્થિતિ જે ખરાબ છે. તો ભાઈ સાથે વાત કરીએ અને એને દુઃખમાં ભાગીદાર બનીએ. શું નામ તમારું કાકા? રાઠોડ હિંમતભાઈ શ્યામજીભાઈ. રાઠોડ હિંમતભાઈ શ્યામજીભાઈ. બરોબર છે. તારું નામ ભાઈ? રાઠોડ ગોપાલ. રાઠોડ ગોપાલ. ઓકે. શું કરો છો કાકા અને શું તકલીફ છે તમારે? હું આજથી 6 મહિના પહેલા રિક્ષા હાંકતો તો મારે બધી રીતે બહુ સારું હતું. તો 6 મહિનાથી એટલો બીમાર પડ્યો છું ને કે વાત જાવ તો 6 મહિનાથી ખાટલામાં છું. અત્યારે આવ સતત ખાટલામાં, પૈસા પાણી બધું ખાટલામાં ને ખાટલામાં. એવી મારી અત્યારે પોઝિશન છે. આવ પેશાબ પાણી પણ ખાટલામાં જ કરવું પડે છે. કારણ શું? બીમારી શું થઈ છે તમને? પેટમાં મને ઇન્ફેક્શન લાગ્યું છે અને આ મણકા આવે ને ત્યાં ફ્રેક્ચર થયેલા છે. 7 ફ્રેક્ચર કીધા. એટલે મણકાને લીધે તે સતત 24 કલાક દુખાવો રહી. એટલે ઊભું ન થવાય, નહીં પાણીનો ગ્લાસ હું નહીં લચકું. મારો છોકરો ભણવા જતો તો મેં એને અત્યારે મારી સેવા કરવા કોઈ નથી. તે છોકરાને મેં અત્યારે મારી પાસે રાખ્યો છે 3 મહિનાથી. 3 મહિનાથી મારો છોકરો બધી મને પાણીનો ગ્લાસ પણ મને એ સંભાળે છે. હું આ પથારીમાંથી ઊભો નથી થઈ શકતો. એવી મારી હાવ પોઝિશન છે. મારા ઘરમાં એક એની મમ્મી પણ નથી. એની મમ્મીને ગુજરી ગયા 12 વર્ષ થયા, પણ મને કોઈ દી તકલીફ નથી પડી. પણ આ હું જ્યારથી બીમાર પડ્યો, ખાટલામાં પડ્યો, ત્યારથી તકલીફ મને પડવા. કમાવા વાળો એક છું. છોકરાનું ભવિષ્ય આખું મારી ઉપર છે. કમાવા વાળું બીજું કોઈ નથી. અત્યારે એવી પોઝિશન છે મારી કે મારા બ્લોકમાં જે બધા આડખે આજુબાજુમાં બધા રહે છે એ લોકો મને ખાવાનું દઈ જાય છે અને એ લોકો મને ખવડાવે છે કે મારા છોકરાઓને એ લોકો જમવાનું આપે છે કે તમે લોકો ખાઈ લો. મારી એવી પોઝિશન છે અત્યારે. નહીં પૈસા કોઈ મદદ નહીં, કોઈ ને બીજી કોઈ પોઝિશન ઉપર. એવી મારી અત્યારે હાલત. રડશો નહીં કાકા પહેલા. ના રડશો નહીં કાકા, રડશો નહીં. નહીં કાકા નહીં રડશો. બેટા નહીં રડીશ નહીં બેટા, રડીશ નહીં. તો આ તકલીફ શેમાંથી થઈ હતી કાકા તમને? એ તો મને ખુદને નથી ખબર પડી. હું કાંઈ નહીં, હું ધંધો કરી ખાતો તો, પણ ક્યારે ઓચિંતાનું એમ નામ નબળાય ને એ બધું આવ મને પેટમાં ને બધું બહુ. કેમ કે જો હું બહારનો ધંધો કરતો હતો એટલે મારે વધારે પડતું બહાર જ જમવાનું રહેતું હતું બધું. કેમ કે હું છે, હું આવીને મારી પાસે ટાઈમ હોય ન હોય તો હું બહાર ખાઈને વી આવતો હતો કે આવીને. એટલે શાયદ એ વસ્તુ મને શાયદ મળી હોત તોય મને નથી ખબર, પણ શું થયું તો નથી. પછી
ડૉક્ટરો પાસે ગયા, મોટા દવાખાને મને તો ઘણા દિવસ દાખલ રાખ્યો, તાપીબાઈમાં ઘણો દાખલ રાખ્યો, બરોબર પણ કાંઈ રિઝલ્ટ જ નહોતું આવતું. પછી મને દૂરબીન મૂકીને અંદર તપાસ કર્યું, બરોબર ત્યારે રિઝલ્ટ આવ્યું કે એમાં ઇન્ફેક્શન લાગ્યું છે. તો તમારે ઇન્ફેક્શન, અને જો હું થોડુંક આટલું પણ પાણી પીવું કે ખાઉં ને તો પેટ થઈ જાય મોટું જબરું. બરોબર. એટલે હું આખો દિવસ ખાઈ ન શકું, 8-8 દિવસ હું ખાઈ ન શકતો કાંઈ. તો હાલ તમને આ જે દવાની બધું શરૂ હોય તો એ પૈસાને કઈ રીતે અરેન્જ કરો તમે? અત્યારે એ તે કોકા આવી રીતના બધા કોકને કહું કે ભાઈ મને દવાખાને લઈ જાવ તો મદદ કરે ને, કોઈક મોટા દવાખાનેથી દવા લાવ્યા, આ રિપોર્ટ ને બધું મોટા દવાખાને કરાવ્યું, દવા લીધી ત્યાંથી, એ બધી દવાઓ ચાલુ છે. તો હજી એ લોકો એમ કે જે મણકાનું તમને થયું છે ને એ તમારે સતત કે સુવાનું જ રહે કે હજી 3 મહિના એમ કેટલા મહિના થાય એ ગેરંટી નથી તમને, પણ એ કે ટૂંકમાં એ કે સમય બહુ લાગશે કે મણકાનું છે, કેમ કે તમારી ઉંમર થઈ ગઈ છે અત્યારે 40 વર્ષ મારી ઉંમર થઈ ગઈ અત્યારે. તો એમ કે ભાઈ શું છે થોડાક ટાઈમ લાગશે તમને કે સારું થતા, પણ એ ટાઈમમાં કેમ કાઢવું એ મારું મન જાણે છે કે કેમ ટાઈમ તો કાઢવો. હાલ કઈ રીતે જીવન પસાર કરો કે જમવાનું આડોશી પાડોશી આપી જાય છે, દવાખાને કોક લઈ જાય, કોક બહાર તમને તમારો છોકરો બહાર કોઈને ગોતીને લાવે ને લઈ જાય, એવું છે કઈ? હા, તો અહીંથી જો કોકને કહું મારી તબિયત ઓછી તારી ખરાબ થઈ ગઈ તો મારા બ્લોક વાળાને કોકને કહે તો એમ્બ્યુલન્સ બોલાવી દે મને, અને હું દવાખાને વયો જાઉં. દવાખાને જઈને બસ મારો છોકરો મારી પાસે હોય. તો જમવાનું કોણ બનાવે ને? આ કોઈ પણ અમારા ઘરમાં બ્લોકમાંથી જેનામાંથી વધ્યું ઘટ્યું હોય કે એવું કઈ હોય તો એ લોકો મને દઈ જાય કે ભાઈ તમે લોકો ખાઈ લો, એમ મારું અત્યારે ગુજરાન હાલે છે. બરોબર છે. તો બાળક પણ હઠ નહીં કરતું હોય કઈ? તમારો છોકરો સ્કૂલે એના નાની મોટી વસ્તુની જરૂર પડે, ચોપડા પુસ્તકો બધી જરૂર પડે છે, ટોટલી વસ્તુની જરૂર પડે, પણ છોકરા મને જોઈને એમ કે ચાલો પપ્પાની પાસે અત્યારે નથી તો આપણે થોડુંક સહન કરી લેવી, એમ એવું બધું કરે. છોકરા અત્યારે આમ છે કે ભાઈ પપ્પાને નથી અત્યારે તબિયત સારી કે ખાટલામાં છે તો અમે જીદ ન કરવી એમ. બરોબર છે. બહુ સરસ, બહુ સારી વસ્તુ કહેવાય છે જો બાળક આવું સમજદાર હોય તો. તો પછી બાકી તમારે જરૂરિયાત કઈ કઈ વસ્તુની પડે છે હાલમાં, અને કઈ કઈ વસ્તુમાં તકલીફ પડે છે તમને, જેથી કરીને વિડીયો આપણે સોશિયલ મીડિયાની અંદર મૂકીએ છીએ, લાખો હજારો લોકો જોતા હોય છે. કોઈ ફેમિલી એવી હશે કે જે લોકો તમને આ તકલીફમાં કોઈ સહાયકરૂપ થવા માંગતું હોય તો આપણે આ વાતને આગળ પહોંચાડીએ. તો બીજી કઈ કઈ તમારી રિક્વાયરમેન્ટ છે? બીજી થોડીક ઘરમાં આપણે જે વટાણું જોઈ કે ઘરમાં જે બધી વસ્તુ જોઈએ, આ છે ત્યાં છે તે છે, તેલ મરચું આ છે, એ બધાની જરૂર પડે. અને થોડા ઘણા કે ચાલો દવાખાને અહીંથી જવું કારવું હોય તો કોકને કહેવું પડે કે લાવો તો ભાઈ 5 રૂપિયા અમારી પાસે અત્યારે પૈસા નથી કે ચાલો અહીંથી જવું છે, તો એ માટે થોડા ઘણા ઘરમાં ઓછી વસ્તુનો થોડા ઘણા પૈસાની જરૂર પડે એ જ. બાકી તો હું બીજું તો આપણે જરૂર હોય કે બધું ખાવા પીવાનું ઘરમાં હોય તો બનાવીને ખાઈ તો લેવી એમ. ના ચોક્કસ. અડખે પડખેથી આપણને માનો મને અડખે પડખેથી આવે એ તો મારે ટેન્શન ન રહે, ચાલો ટાઈમે હું મારા છોકરાને દઈએ કે ઘરમાં પડ્યું છે તો બનાવી નાખું. તો છોકરાને એમ કહું કે ભાઈ તું આ કાક કરી નાખ એમ. હા સમજી લો. ચોક્કસ. કરિયાણાની કીટ તો તમે જે જણાવો છો ને હાલ, એ તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તમને પ્રોવાઈડ કરીને જ જવાનું છે, તો એ તો થઈ જ જશે. સાથે સાથે બીજી પણ જે પણ તમારે જરૂરિયાત હોય, તમે જે પહેલા અમે આવ્યા ત્યારે જે જણાવ્યું હતું તમારે ટોયલેટ બાથરૂમ પણ આમાં કરવું પડે છે ખાટલામાં, કારણ કે ઊભા નથી થઈ શકતા. પછી વ્હીલચેરની તમારે જે જરૂરિયાત હતી કે માનો કાંઈથી મારા બાથરૂમ જાવ કાંઈકથી ઊભો થવું હોય તો ઊભો ન થાય, અને છોકરાને એમ ટેકો દેવો પડે. મારો વજન માનો કે છોકરું એટલું છે એ કમીએ કે ન કમીએ તો લાકડીનો ટેકો લો તો લાકડી છટકી જાય છે તો પડવાની બીક લાગે. બરોબર. તો ઓલું હોય ને તો હું આરામથી મને ટોયલેટમાં જઈ શકું, પણ હું કરું ટોયલેટનું કેમ કે એ સેવા હું છોકરા પાસે નથી કરાવી શકું એમ. બરોબર છે. સાફ કરવું એ નાના બચ્ચાનું કામ નહીં. તો મારા બેનને પાછા થયા કેટલો સમય થયો? એને 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષ થઈ ગયા. દીકરો કેટલા વર્ષનો છે? એ 12 વર્ષનો, 4 મહિનાનો હતો ત્યારે ઓફ થઈ ગઈ હતી મમ્મી. બરોબર. પણ મારા બા હતા એટલે મને બાએ 5 વર્ષનો કરી દીધો. આજે મારા બા વૈયા ગયા એને 9 વર્ષ થયા. 9 વર્ષથી જવાબદારી મારી માથે છે, અને મેં કમી નથી રાખી. પણ અત્યારે હું ખાટલામાં પડ્યો એટલે એને કમી મારા છોકરા આવી કે ભાઈ અત્યારે એનું ભણતર બગાડ્યું છું મેં, કેમ કે અત્યારે પરીક્ષાઓ ચાલુ છે, બરાબર પરીક્ષાઓ આવશે, અત્યારે છોકરો મારી સેવામાં છે તો એની પરીક્ષા એની દેવાનું થાય કેમ નહીં, એ બધી ચિંતાઓ માથે જ માથે છે. પેલા રડશો નહીં કાકા, તમે રડશો નહીં કાકા, પેલા રડશો નહીં કાકા, જે બી હોય જણાવો તમે. ના રડીશ નહીં, અહીંયા આવી જાય શાંતિ છે બસ.
બસ 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 રડીશ નહીં બેટા, પપ્પાને એટલું દુઃખ છે. બોલ તારે શું જરૂર છે બોલ. રડીશ નહીં બેટા, રડીશ નહીં, તું રડીશ નહીં. સેવા તો કરાશો ને પપ્પાની? બસ તો બેટા, એનાથી મોટું કાંઈ નથી હોતું જિંદગીમાં. મા બાપની સેવાથી મોટું કાંઈ નહીં હો. અત્યારે એ મારો પપ્પા બનીને બેઠો છે, હું એના પપ્પાનો. અત્યારે એ મારા પપ્પા બનીને બેઠો. મારો છોકરો હું એમ કહું છું કે 12 વર્ષનો છે, પણ નહીં, હું અત્યારે 12 વર્ષનો છું, મારો છોકરો 40 વર્ષનો. ચોક્કસ. બાપ બનીને બેઠો છે અત્યારે, મારી એટલી સેવા કરે છે. નાનો એવો છે તો ના ના સાચી વાત છે બેટા. રડીશ નહીં, રડીશ, શાંત થઈ જા. તું સેવા તો કરાશો. કઈ વસ્તુની જરૂર પડે તું બોલ ખાલી. સ્કૂલમાં જરૂર છે બધી? કઈ કઈ વસ્તુની જરૂર છે તારે? કંપાસ, ચોપડા ને બધું. કપડા, ચોપડા, ચોપડા ને બધું. ચોપડાની બધું. નજીક આવી જા, નજીક આવી જા. દફતર, કપડા. કઈ કઈ વસ્તુની જરૂર છે? દફતર, ચોપડા ને કપડા ની. બરોબર. તો હાલમાં તારી પાસે જે કપડા છે એ જ છે? હા. બીજું શું? ટ્યુશન એવું કઈ? હું કાંઈ અત્યારે નથી જાતો. અત્યારે ભણવાની જતા બરાબર છે. 3 મહિનાથી સ્કૂલે જવા માટે સાયકલ છે. છે? સાયકલ નરેન્દ્ર મોદી મળેલી છે, બરોબર, સરકારમાંથી મળેલી સરકાર છે. તરફથી મળેલી છે. બીજી શું તકલીફ છે બોલ? શું જરૂર છે તારે? બીજું કઈ વાંધો નહીં, ચોક્કસ. મિત્રો, હાલ તમે જોયું હશે જે બાળક છે 12 વર્ષનું છે, અને એના પપ્પાએ બહુ સરસ વાત કરી છે કે આજે હું 12 વર્ષનું બાળક છું અને મારો 12 વર્ષનો છોકરો મારો બાપ બનીને બેઠો છે. મતલબ કે એ બાપ બનીને બાપની સેવા કરે છે. બહુ અંદરથી નીકળેલા શબ્દો છે અને બહુ સત્ય વાત છે. જે 12 વર્ષનો બાળક એના પપ્પાનું વજન નથી ઉઠાવી શકતો, છતાં પણ એ ઊભા કરીને આસપાસમાં જે બી જરૂર છે એ પૂરી કરે છે. એની ટોયલેટ બાથરૂમની અંદર કાકા જે કહે છે કે ખાટલાની અંદર જે કરવું પડે છે સંજોગો, હવે એમાં કંઈ થઈ શકે એમ પણ નથી, તો એ પણ બાળક પોતે એની સાફ સફાઈ કરે છે. એના પપ્પાને ટેકો દઈને ઊભા કરે, પાણી પાય, ખવડાવે. તો બહુ મોટી વાત છે. અને બાળક કહે છે કે ભાઈ જે સ્કૂલમાં જાય છે અને મટીરિયલ્સ, પુસ્તકો, બેગ, કપડાં, જેણે જણાવ્યું પણ એની પાસે કપડાં પણ નથી, કારણ કે સીધી વસ્તુ છે કે નથી હોવાના. અને મમ્મી તો છે નહીં, એટલે એની કોઈ સેવા ચાકરી કરે એવું તો છે નહીં. બાળક પોતે એટલી મહેનત બી કરે છે અને એને ભણવું પણ છે, ભણે બી છે. તો સાથે જે વસ્તુની જરૂર છે, તો આ વસ્તુની અંદર જો કોઈ ડોનેટ કરવા માંગતું હોય, યા તો આ બાળકના ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે જો કોઈ તત્પર્ય હોય તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. આ પરિવારને બી આપણે મળાવી દઈશું. પરિવારની સાથે વાત કરવી હોય તો પણ આપણે કોન્ફરન્સ કોલમાં જો જરૂર પડે તો ચોક્કસ એ પણ કરાવી દઈશું. ભાઈની પણ જે બહુ હાલત ખરાબ છે, કારણ કે ફેમિલીની અંદર બીજું કોઈ છે નહીં. પાડોશી વાળા એને બધું પ્રોવાઈડ કરે છે. હું જ્યારથી આ 6-7મો મહિનો હાલે છે, હું ખાટલામાં પડ્યો ત્યારથી 1 રૂપિયાનો કામ નથી કર્યું. બરાબર, મારે લાઇટ પણ કાપી ગયા, મીટર હોત લઈ ગયા તો હું બિલ ન ભરી શક્યો, કે હું એ મીટરના પૈસા ન ભરી શક્યો. એ માટે મારું લાઇટે કાપી ગયા. ઉપરવાળાને કીધું ભાઈ મારા છોકરા નાના છે, મને મેં કીધું થોડાક સમય મેં કીધું ઊભો થાવ ને ત્યાં સુધી લાઇટ આપો. તો એ લોકોએ લાઇટ પણ એ લોકોએ આપી છે. બરોબર છે. મારે અત્યારે એ પોઝિશન એમ કે હાવ ઘર ભાંગી પડ્યો. વાવ, બરોબર છે. એટલે એ તો સીધી વાત છે, પૈસા ના હોવાથી તો ગવર્મેન્ટ છે એટલે એ કાપી ગયા. પણ પાડોશીએ તમને એટલી રાહત કરી આપી છે? એ લોકોએ મને એમ કીધું બાંધન તમને છોકરા નાના છે, તમે લાઇટની વ્યવસ્થા કરો, કે ત્યાંથી આપે એ લોકો. બરોબર છે. ના ના, ચોક્કસ સમજી શકાય. આટલી મદદ કરી દો કે હું આ થોડુંક મારું ગુજરાન ચલાવી શકું અને હું થોડોક ઊભો થઈ શકું. ઊભો થઈ જાય પછી મને કોઈ ચિંતા નથી. ચોક્કસ. તો દવાખાના માટે જે તમારે જરૂર છે, મેડિસિન માટેની જે જરૂર છે, એના માટે જે તમારે જોઈએ છે પૈસા, તો તમે મેડિકલે જઈને અને ચેરિટીને અમને કોલ કરજો, તો આપણે એ પણ એ ટાઈપની વ્યવસ્થા બી કરીશું. દવાખાને જવા માટે જે રિક્ષા અને એ ભાડું જોઈતું હોય છે, બાળકને એજ્યુકેશન માટે જે વસ્તુ જોઈતી હોય છે. અને કાકા, અમે તો એવું જ કહીએ, બાળકને ભણવા દેજો. ચોક્કસ તકલીફ એની માટે હું જીવું છું. મને જીવવું છે બસ આની માટે. મને કોઈ જીવવાની ઓલી નથી, પણ જીવવું છે આના માટે કે આનું ભવિષ્ય મારે જોવું. મારે આને કાંઈક બનતા જોવું. શાયદ હું તો નથી બની શક્યો. બરોબર, હું નથી બની શક્યો. હું ભણ્યો 10 સુધી મારામાં આવતાની જેવી પોઝિશન હતી, તો હું ભણતર તો નથી પૂરો, પણ મારા છોકરાને હું ભણાવવા માંગુ છું, એને આગળ વધારવા માંગુ છું. એના પગ ભરે છે તો કાલ સવારે એને એમ ન થવું જોઈએ કે મને મા વગરનો મોટો કર્યો પણ મને ભણાવ્યો. એને ભણાવવા માંગુ છું, એટલો ભણાવવા માંગુ છું કે એના બધા સપના પૂરા કરીએ, કે એના પગ ભરતે કે પછી ભલે હું ગયો જાઉં, મને કોઈ ચિંતા નથી. ચોક્કસ અંકલ, ચોક્કસ તમારી વાત પૂર્ણ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે પ્રમાણે જે સેવા કરે છે બાળક તમારી,
ચોક્કસ ચોક્કસ કાકા, તમારું સપનું પૂરું થશે. આજે કાલે કોઈ સપનું પૂરું થશે, ઉપરવાળો જોશે અને તમારી લાગણી છે ને, જે લાગણી પરિપૂર્ણ કરે. અમે પણ ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ છીએ કે બાળક તમારું ભણવામાં બી સારું નીકળે, મહેનત કરી શકે, તમારી પણ સેવા કરી શકે, અને જો જરૂર પડે તો આગળની જે બી જરૂરિયાત છે એ પૂર્ણ કરીશું, અને તમે પણ પહેલાના ધોરણે હાજર થઈ જાઓ એવી પ્રાર્થના કરીશું. સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે ભાઈ જે વાત કરી રહ્યા છે અને આ બાળક માટેની ભવિષ્ય બનતું જોવું છે, અને શું કહું, નહીં સમજાતું મને બી હવે હાલ. તો જે બી બાળકની જરૂરિયાત છે એ જરૂરિયાત પૂર્ણ કરવી છે કોઈ બી સંજોગોની અંદર. મમ્મી પણ નથી, એના મમ્મી અંકલના મમ્મી પણ એક્સપાયર થઈ ગયા છે. બાળકને બી કાકાએ પોતે મોટો કર્યો છે. હાલ એ સેવા કરે છે, અને એને જે તકલીફ છે એ બધી તકલીફની અંદર આપણે સહાયરૂપ બનીએ, અને જેથી કરીને આ ફેમિલીને ભવિષ્યનું ઉજ્જવળ બનાવીએ. જો કોઈ ફેમિલી સપોર્ટ કરવા માંગતું હોય તો ચોક્કસથી અમારો ચેરિટીનો નંબર આપેલો છે. મુલાકાત કરવી હોય તો મુલાકાત કરીશું. કોઈ બી સંજોગોમાં જે બી કરવું પડે તે કરીશું. પ્લીઝ એક સ્ટેપ આગળ આવો. બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, કોઈ બી સંજોગોમાં આગળ આવો. અને અમારો બધી ડિટેલ વિડીયોના માધ્યમથી આપેલી છે. બધું અમારો QR કોડ આપેલો છે, એકાઉન્ટ નંબર આપેલો છે, અમારો ચેરિટીનો નંબર આપેલો છે. તમારે કોલ કરવો હોય, કોન્ફરન્સમાં વાત કરવી હોય, તમારે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જે બી રીતે મદદ કરવી હોય એ આપણે મદદ ચોક્કસ કરીશું. પણ આ વિડીયોને પ્લીઝ શેર કરજો તમારા ગ્રુપની અંદર બધે, તો જેથી કરીને આ પરિવાર સુધી મદદ પહોંચાડી શકીએ, એક બાળકનું ભવિષ્ય બનાવી શકીએ. બસ એટલું જ કહીશ. હાલ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે રાશનની કીટ લઈને તો આવ્યા જ છીએ, જે પ્રમાણે આપણે ફોન કોલ ઉપર વાત થઈ હતી, તમારા પાડોશીએ જે કોલ કર્યો હતો અને એણે જે જણાવ્યું એ પ્રમાણે. અને જ્યારે અમે આવ્યા ત્યારે એક રાશનની કીટ તો સાથે લઈને જ આવ્યા છીએ, તો અમે અત્યારે તમને પ્રોવાઈડ કરીને જવાના છીએ. આગળની જરૂરિયાત જે બી છે સોશિયલ મીડિયામાં આપણે પોસ્ટ કરેલું છે. જે પણ હશે અમે અહીંયા આવતા જતા રહીશું, અને ચોક્કસથી મુલાકાત રહીશું. અને બાળક માટે જે બી એને કપડાની અને જે વ્યવસ્થાની જરૂર છે એના માટે પણ આપણે આગળ જોઈ લઈશું, અને જ્યારે બી રિટર્ન અહીંયા આવવાનું થાય ત્યારે આપણે જે સુવિધા પૂર્ણ કરીશું. તો હાલ 2 મિનિટનો સમય આપો, ગાડીમાંથી રાશનની કીટ લઈને આવીએ છીએ, પછી વાત કરીએ. તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે અમે રાશનની કીટ લઈને આવ્યા છીએ, હું હવે આ વિડીયોના માધ્યમથી હજી પણ એકવાર ચોક્કસ આ વાત જણાવવા માગું છું. હું પણ કાકા સેટરડેથી મંડે થી ફ્રાઈડે જોબ જ કરું છું અમદાવાદની અંદર એઝ અ સોફ્ટવેર એન્જિનિયર. શનિ રવિની રજા હોય છે, જેની અંદર હું મારી સેલરીમાંથી જે બી નાનું મોટું સેવિંગ થતું હોય છે, જે સેવિંગ લઈને હું આવી રીતે નીકળું છું અને કોઈ તમારા જેવા પરિવાર સુધી પહોંચું છું, જેથી કરીને આવા પરિવારની અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી જે બી અમારાથી થતી અમે મદદ કરવા નીકળ્યા છીએ અને મદદ કરીએ છીએ. તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને જે રાશનની કીટ આપી છે, તો શું કહેવા માંગશો કાકા તમે? ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ, કે તમે અત્યારે આ પોઝિશન ઉપર મને સહાય કરી, તો મને કીટ આપી મારા છોકરા માટે. તો મને જે પણ મદદરૂપ કરી, મને મદદરૂપ કરી, તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. ચોક્કસ કાકા, અમને આશીર્વાદ આપો. ભગવાન તમને ખૂબ આપે, તમારી હરેક મનોકામના પૂરી થાય ભાઈ. ચોક્કસ કાકા. બેટા ચિંતા ના કરીશ, જે બી આગળનું હશે કરી લઈશું. આપણે સોશિયલ મીડિયામાં પણ મૂકવામાં આવ્યું છે, જે બી હશે આપણે કરીશું. અને તમારા ભવિષ્ય માટે જે પણ જરૂર છે ઉજ્જવળ બનાવવા માટે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ પૂરો પ્રયત્ન કરશે, વિડીયોને શેર કરશે, અમારાથી થતી મદદ પણ કરીશું. અને આગળ પણ કદાચ સેવિંગમાં જો મારા વધારો થશે તો મારી સાઈડથી પર્સનલી પણ જે થતું હોય, અત્યારે રાશનની કીટથી તો કરી છે, એવી રીતે પર્સનલી પણ હેલ્પ જે થશે એ કરીશું. હું નાનો હતો ત્યારે મારા મમ્મી ઓફ થઈ ગયા. મમ્મી મેં નાનપણથી નથી જોયા, મા પણ નથી ગયા, તો મારું શું? બાળક જે કહી રહ્યું છે આપણે ચોક્કસથી સાંભળીએ, અને એની જે અંદરની વ્યથા છે પણ એ સાંભળી. તો તારા મમ્મીને તે જોયા જ નથી? નહીં. કેટલા વર્ષ પહેલા પાછા જઈએ ખબર છે તને? અને દાદીમાં? બરોબર. તો તું અત્યારે તારા પપ્પાની સેવા કરા છો? બરોબર છે. દુઃખ નહીં થતું હોય બેટા તને? રડીશ નહીં બેટા, રડીશ નહીં. ના રડીશ નહીં બેટા. તો તારે નાની મોટી વસ્તુની જરૂર પડે એના માટે શું કરા પછી બેટા? તું બોલ, કઈ વસ્તુની જરૂર છે તારે? બોલ. તો રડીશ નહીં બેટા. જે વસ્તુની જરૂર હોય બધું જણાવતું. બરોબર છે. પપ્પાને જમાડા તું જ જમાડશો જાતે? બરોબર. બીજી કઈ સેવા કરાશો પપ્પાની તું? બધી સેવા કઈ સેવા કરાશો? બરોબર છે. પછી તું સ્કૂલે કેટલા 3 મહિનાથી ગયો જ નથી પપ્પાની સેવા કરવા માટે ખાલી? બરોબર છે. તને તારા મિત્રોની યાદ નહીં, બધું નહીં આવતું હોય? આખો દિવસ રમાઈને બધું મારું બધું કામ કરી પછી મને એમ કે પપ્પા હું રમવા જાઉં તો જાય, તો 5 મિનિટે 10 મિનિટે
બ્રહ્મા જાય તોય તે ઓલા લોકોને એમ કે મારા પપ્પા પાસે આંટો મારતો હું મારા પપ્પા અંદર પૂતા છે 5-5 મિનિટે 10-10 મિનિટ આવી કે પપ્પા ખાતા શું કરો તો હાલ કપડાં ને બધું કોણ તું જાતે જ ધોઈ નાખે છો? હા પપ્પાના કપડાં પણ સાથે હા અને કચરું પોતું હા હું કરું વાંચો બધું જ તું જ કરે છે. બરોબર છે. તો મમ્મીની યાદ નહીં આવતી હોય બેટા તને કે મમ્મી હોત કે દાદી હોત તો આ વસ્તુ ન કરવી પડત? રડીશ નહીં બેટા, રડીશ નહીં, છાનો રહી જા. તું તો હિંમત વાળો છો ભાઈ, પપ્પાની સેવા કરા છો. હે, તારાથી મોટું કોઈ હિંમત વાળું નથી ભાઈ દુનિયામાં, એટલે રડવાનું નથી. તો બસ એટલું જ કહીશ. જય રામધામ, જય સિયારામ. આગળ પણ મળતા રહીશું આ ફેમિલીને, અને ફેમિલીને જે પણ ચોક્કસ ફ્યુચરમાં જેટલી રિક્વાયરમેન્ટ છે બધી પૂર્ણ કરવાની ચોક્કસથી ટ્રાય કરીશું. લોકોનો સાથ અને સહયોગની ખાસ જરૂર છે. અમારો મોબાઈલ નંબર, ચેરિટીનો નંબર બધું આપેલું છે. વધારે ઇન્ફોર્મેશન માટે ચોક્કસ અમારો કોન્ટેક્ટ કરી શકો છો, અને કોઈ સહાયરૂપ થવા માંગતા હોય તો પણ ચોક્કસ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તો હાલ અમે કાકા રજા લઈએ. ખૂબ આભાર તમારો ભાઈ. જય સિયારામ, જય રામધામ.